નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકોના લાયસન્સ રદ થશે। મિત્રો હાઈકોર્ટના સૂચન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ બાબતે મિત્રો ડીસીપી સફીન હસને જણાવ્યું કે 2000 જેટલા વાહન ચાલકો છે કે જેમણે મિત્રો નિયમોનો ભંગ કર્યો છે તેવા દરેક લોકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ જે છે તે આરટીઓને આપી દેવામાં આવ્યો છે અને કરવામાં આવ્યો છે તેવું સફીન હસને જણાવ્યું। અને જો મિત્રો જો તમે આ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તો હવે બંધ કરી દેજો અને જો મિત્રો તમે આવું કરતા પકડાશો તો તમારા લાયસન્સ પણ બંધ કરવામાં આવી શકે છે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો 1 લાખ કરોડની યોજનાને મંજૂરી મળી। મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે અને મધ્યમ વર્ગ માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મોટો નિર્ણય લેતા સરકારે કૃષિ સંબંધિત 2 મોટી યોજનાઓને મંજૂરી આપી દીધી છે। કેન્દ્ર અને રાજ્યો માટે મિત્રો આના ઉપર 1 લાખ કરોડથી પણ વધારે ખર્ચ થવાનો છે, જેમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની અંદર 57,000 કરોડ રૂપિયાથી પણ વધારેની નાણાં મિત્રો જોગવાઈ કરવામાં આવી છે અને પૈસા ફાળવવામાં આવ્યા છે। બીજી યોજના છે મિત્રો કૃષ્ણ નીતિ યોજના। આ યોજના માટે પણ સરકારે 44,000 કરોડની ફાળવણી કરી છે અને આ બંને યોજના ખેડૂતો માટેની યોજના છે। ખેડૂતોની આવક વધારવા માટે અને મધ્યમ વર્ગને આગળ લાવવા માટે સરકારે આ બંને મુખ્ય યોજનાઓને મંજૂરી આપી છે। ત્યારબાદ મિત્રો જોઈ લે તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેને લઈને તેની અસર ભારત ઉપર પણ જોવા મળી। ભારતની અંદર મિત્રો આ યુદ્ધને કારણે લગાતાર મોંઘવારી વધી રહી છે, જેમાં ખાસ વાત કરીએ તો ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરતો દેશ છે અને વર્તમાન યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપની અસર ભારતને પણ સહન કરવી પડશે। આને કારણે મિત્રો ક્રૂડ ઓઇલની કિંમતમાં અચાનક વધારો થયો છે, જેને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની બદલે ફરી એકવાર વધારો થવાની અંદર મિત્રો દેખાઈ રહ્યું છે અને વધારો પણ થઈ શકે, કારણ કે જે ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં મિત્રો ઈરાને પણ વચ્ચે ભાગ લીધો છે। ત્યારે ઈરાનમાંથી મિત્રો જે છે તે તેલ લાવવામાં આવે છે, પેટ્રોલ ડીઝલની આયાત કરવામાં આવે છે, જેને લઈને તેની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર જોવા મળશે। તેની સાથે મિત્રો આ યુદ્ધને કારણે ઘણા બધા ધંધાઓ પણ અત્યારે ઠપ જોવા મળ્યા છે। હીરા ઉદ્યોગ અને જે મિત્રો એમ્બ્રોઇડરી ઉદ્યોગ છે, આ દરેક ઉદ્યોગોની અંદર મિત્રો અત્યારે જે છે તે મહામંદીનો માહોલ છે અને આ યુદ્ધ મિત્રો દિવસે ને દિવસે વિસ્તરી રહ્યું છે, જેને લઈને આગળના સમયમાં દિવાળી બાદ પણ મોંઘવારી વધે તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો કૃષિ મંત્રી ખેડૂતો માટે મોટી જાહેરાત। મિત્રો અત્યારે જે નવા કૃષિ મંત્રી ચૂંટણી બાદ બન્યા છે શિવરાજસિંહ ચૌહાણ, તેમણે ખેડૂતો માટે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ખેડૂતોને મળીને મને ખૂબ જ આનંદ થયો અને ખેડૂતોની સેવા કરવી એ અમારા માટે ભગવાનની પૂજા સમાન છે તેવું પણ તેમણે જણાવ્યું। અને તેમણે મિત્રો કહ્યું કે ખેડૂતો સાથેની ચર્ચા દરમિયાન રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર સરકારને લગતા મુદ્દાઓ સામે આવ્યા છે અને અમે તેના ઉપર ઈમાનદારીપૂર્વક અને ગંભીરતાથી વિચાર કરીશું। સાથે જ કૃષિ મંત્રીએ જણાવ્યું કે કૃષિ મંત્રી તરીકે ખેડૂતો સમૃદ્ધ થાય અને કૃષિ મંત્રી ક્ષેત્રની અંદર ખેડૂતો આગળ વધે અને ખેડૂતોની સ્થિતિ સુધરે તે સુનિશ્ચિત કરવા માટે હું દરેક શક્ય પ્રયાસ કરીશ તેવું પણ કૃષિ મંત્રીએ જણાવ્યું। અને સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના મૈત્રીપૂર્ણ છે અને ખેડૂતો સાથે વાતચીત કરવાથી તેમની સમસ્યાઓ સમજવામાં ઘણી બધી મદદ મળે છે તેવું પણ તેમણે કહ્યું। એટલે કે તેમણે મિત્રો કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોનું કામ કરવું એક ભગવાનની પૂજા કરવા બરાબર તેમના માટે છે અને સાથે જ ગુજરાતના અને ભારત દેશનો ખેડૂત આગળ વધી શકે તે માટે તે સુનિશ્ચિત પગલાઓ લેશે। ત્યારબાદ જોઈ લે તો હવે તમારા બાળકને ભણવા માટે સરકાર આપશે 10 લાખ રૂપિયાની સહાય। મિત્રો આગળ ભણવા માટે અને ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત જે છે તે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામણે કરી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો જે લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ નથી મળી રહ્યો તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે। સરકાર મિત્રો આ લોનની રકમના 3% સુધી આપશે અને ખાસ આ માટે મિત્રો ઈ વાઉચર પણ રજૂ કરવામાં આવશે, જે મિત્રો દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને જે પણ વિદ્યાર્થીઓને આગળ ઉચ્ચ શિક્ષણ મેળવવું હશે તેમને 10 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે।
ત્યારબાદ મિત્રો જોઈ લે તો હવે તમારા સરકારી કામો નહીં અટકે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને મિત્રો આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિક સેન્ટર ઊભા કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર જે વસતા લોકો છે તેમને નગરપાલિકાના કામો કરાવવા ખૂબ જ અઘરા પડતા હોય છે, કારણ કે સરકારી કામોમાં લોકોને ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે અને આ નગરપાલિકાના કામો માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે, જેમના થકી મિત્રો હવે નાગરિકો છે તેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિક સેન્ટરની અંદર કરાવી શકો છો અને હવે તમારા સરકારી કામો જે છે તે પણ મિત્રો ફટાફટ થશે અને અટકશે નહીં. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો છેલ્લા નોરતે મેઘ તાંડવ શરૂ થશે. મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતીઓની નવરાત્રી તો વરસાદ વગર સારી નીકળી, પણ છેલ્લા નોરતાથી ગુજરાતમાં શરૂ થશે મેઘ તાંડવ જે 7 દિવસ ચાલશે. ખાસ જણાવી દઈએ તો મિત્રો આવું અમે નહીં પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે, જ્યાં મિત્રો નવરાત્રી બાદ ભારેથી અતિ ભારે વરસાદના સંજોગ દેખાઈ રહ્યા છે, જેમાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. તેની સાથે જણાવી દઈએ તો વરસાદની નવી સિસ્ટમ 9 તારીખથી લઈને 16 ઓક્ટોબર સુધી ગુજરાત ઉપર જોવા મળી શકે અને ખાસ આ વરસાદની સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગોથી આવવાની છે અને મિત્રો અત્યારે જે છે તે ચોમાસાની વિદાય ગુજરાતમાંથી 5 ઓક્ટોબરે થઈ ગઈ છે, પરંતુ આ ચોમાસાની વિદાય બાદ પહેલું મોટું માવઠું ગુજરાત ઉપર આવવાનું છે, જે 9 થી લઈને 16 ઓક્ટોબર દરમિયાન ગુજરાત ઉપર મેઘ તાંડવ થશે. અને જો મિત્રો આ વરસાદના રાઉન્ડની સાથે જો વાવાઝોડું પણ આવ્યું તો તેના માટે ખેડૂતોએ અગાઉ કાળજી રાખવી જોઈશે, કારણ કે વાવાઝોડું ગુજરાતમાં નુકસાન પણ કરી શકે છે. ત્યારબાદ જોઈ લઈએ તો ખાસ કરીને નાના માણસોને મળશે 50,000 રૂપિયાની સહાય. નવો વ્યવસાય શરૂ કરવા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના મિત્રો હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે હવે માત્ર 3 મહિના જ બાકી રહ્યા છે. તો મિત્રો વહેલી તકે આ યોજનાનો લાભ લેવો હોય તો લઈ લેજો. અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી, પરંતુ તેને લંબાવવામાં આવી છે. નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર મિત્રો આ માહિતી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિને શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિકને કરિયાણાની દુકાન અથવા ફળ ફળાદી શાકભાજીની દુકાન ખોલવી હોય તો આવી પરિસ્થિતિમાં મિત્રો 50,000 રૂપિયા સહાય જે સરકાર તરફથી તેવા વ્યક્તિને આપવામાં આવશે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે સ્વનિધિ યોજનાની અંદર અરજી કરી દેજો, કારણ કે આ યોજનાની અંદર હવે માત્ર 3 મહિના જ દૂર રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સુવિધા. મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે જ ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં મિત્રો દેશના પછાત વર્ગો અને ગરીબ લોકોને જે છે તે મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો જે છે તે ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજીથી દૂર ન રહે, કારણ કે અત્યારે મોબાઈલ ફોન અને ટેકનોલોજીનો જમાનો છે. આ યુગમાં મિત્રો જો તમે ટેકનોલોજીનો યુઝ નથી કરતા તો તમે દુનિયાથી પાછળ રહી શકો છો, જેના માટે સરકાર જે છે તે આવા દરેક ગરીબ લોકો અને જેવા લોકો કે મિત્રો જેમને ફોન વિશે પણ નથી ખબર હોતી તો આવા લોકો પણ ઉપયોગ કરી શકે તે માટે ફ્રી ઇન્ટરનેટ સુવિધા આપવાની યોજના બનાવી શકે, જેમાં સરકાર દ્વારા મિત્રો કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ મિત્રો ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો ગૃહને આ બિલ પર વિચારણા કરવાની ભલામણ કરી છે અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ રાખવામાં આવ્યું છે. તો જો મિત્રો ફ્રી ઇન્ટરનેટ કરવામાં આવશે તો અમારા તરફથી તમને સંપૂર્ણ જાણ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈ લે તો ખેડૂતોને 72,000 રૂપિયા આપવામાં આવશે સહાય રૂપે. મિત્રો ખેડૂતોને ખેતરની અંદર પાણીનો સંગ્રહ કરવા માટે એક મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. તમને જણાવી દઈએ કે મિત્રો સરકાર જે છે તે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000 આપશે, જ્યારે જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાય રૂપે આપવામાં આવશે. અને મિત્રો આ યોજનાની અંદર જો તમારે લાભ લેવો હોય અને તમારા ખેતરની અંદર ટાંકો બનાવવો હોય તો મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થાય ત્યારે તમે આ માટેના ફોર્મ જે છે તે ભરીને અરજી કરી શકો છો. જો તમારા ફોર્મ પાસ થશે અને અરજી પાસ થશે તો તમને 72,000 રૂપિયા જેટલી મોટી સહાય ટાંકો બનાવવા માટે સરકાર આપશે. ત્યારબાદના સમાચાર જાણી લે તો યુવાનોને મળશે હવે 5,000 રૂપિયાની ભેટ. મિત્રો કેન્દ્ર સરકાર યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે. એકદમ નવી નક્કોર યોજના છે મિત્રો, જે યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરશે, તેમજ યુવાનોને દર મહિને 5,000 રૂપિયા સહાય તરીકે પણ આપવામાં આવશે. આ મિત્રો એક નવી યોજના છે જેના માટે ગાઈડલાઈન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ ઉપરાંત મિત્રો સરકારી યુવાનો માટે ખાસ કરીને આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ બનાવવામાં આવશે, વિકસાવવામાં આવશે. હકીકતમાં મિત્રો ઇન્ટર્નશિપ યોજના બજેટ 2024માં પ્રસ્તાવમાં કરવામાં આવી હતી. તેને શરૂ કરવાની તૈયારીઓ અત્યારે પૂરા જોશમાં શરૂ કરવામાં આવી છે. આ યોજનાની અંદર ખાસ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ઇન્ટર્નશિપ યોજનાની શરૂઆત માટે ગાઈડલાઈનો પણ રજૂ કરવામાં આવશે. આ યોજના મિત્રો અલગ અઠવાડિયામાં કોઈ પણ સમયે રજૂ કરવામાં આવી શકે અને ખાસ આ યોજનાની અંદર યુવાનોને 5,000 રૂપિયા દર મહિને મિત્રો આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ તો જો તમે એલપીજી ગેસ સિલિન્ડર વાપરો છો તો જાણી લેજો, કારણ કે એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ જશે. મિત્રો આપણે જણાવી દઈએ કે એલપીજી ગ્રાહકોએ પણ હવે ઈ કેવાયસી કરાવવું પડશે. જો કે મિત્રો હાલમાં ફક્ત 2019 પહેલા જેમનું પણ કનેક્શન હશે તો તેવા દરેક લોકોએ, દરેક ગ્રાહકોએ ઈ કેવાયસી કરાવવું પડશે. એટલે કે તમારા ગેસ સિલિન્ડરનું કનેક્શન જો તમે 2019 પહેલાનું કરાવ્યું હશે તો તમારે ઈ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે. એજન્સીઓના મિત્રો કર્મચારીઓ જે છે તે ઘરે ઘરે આવીને સ્ટવ અને ગેસની પાઇપો પણ ચેક કરશે. જેમણે મિત્રો 31 ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શન રદ કરવામાં આવશે. તો મોટી જાહેરાત કરવામાં આવી છે. તો જો મિત્રો તમારા ગેસ કનેક્શન, એલપીજી ગેસ કનેક્શન 2019 થી પહેલા તમે લીધેલા હોય તો ખાસ કરીને મિત્રો તમે ઈ કેવાયસી કરાવી લેજો. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મફત વીજળી અંગે કેજરીવાલનું મોટું નિવેદન. મિત્રો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છત્રસાલ સ્ટેડિયમમાં જનસભાને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે ભાજપ ઉપર ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. ભાજપ ઉપર પ્રહારો કરતા મિત્રો કેજરીવાલે ચેલેન્જ કરી છે કે જો ભાજપની રૂલ સરકાર છે, એટલે કે એનડીએની જે રાજ્યોની અંદર સરકાર છે, તો આ દરેક રાજ્યોની અંદર જો એનડીએ એટલે કે ભાજપ સરકાર મફત વીજળી આપી દે તો ભાજપ માટે હું પોતે પ્રચાર કરીશ તેવું અરવિંદ કેજરીવાલે મિત્રો જે છે તે ખાસ કરીને ખુલ્લેઆમ પડકાર કર્યો છે. એટલે કે કેજરીવાલનું અહીંયા કેવું એવું છે કે જે પણ રાજ્યોની અંદર ભાજપની સરકાર છે, એનડીએની સરકાર છે, ત્યાં જો ભાજપની સરકાર દરેક લોકોને મફત વીજળી આપે તો કેજરીવાલ પોતે ભાજપ અને એનડીએ સરકારનો પ્રચાર કરશે તેવો મિત્રો પડકાર કેજરીવાલે કર્યો છે. ત્યારબાદના સમાચાર જાણી લે તો આખરે ખેડૂતોને ક્યારે મળશે સહાય. ગુજરાતમાં મિત્રો આ વર્ષે મેઘ તાંડવને કારણે જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખાસ છેલ્લા 3 મહિનામાં અલગ અલગ જગ્યાઓમાં ભારે દુષ્કાળ, લીલા દુષ્કાળ જેવો વરસાદ નોંધાયો છે, ત્યારે ખેડૂતોએ જે છે તે સહાયની માંગણી કરી હતી. સરકારે 350 કરોડનું પેકેજ જાહેર પણ કરી દીધું હતું, પરંતુ મિત્રો તેની પાછળ વાસ્તવિકતા શું છે તેના વિશે વાત કરીએ તો સરકારે 350 રૂપિયાનું પેકેજ તો જાહેર કર્યું, પરંતુ હજુ ખેડૂતોને આ સહાય પહોંચી નથી. 1 થી લઈને 2 મહિનો વીતી ચૂક્યો છે. હજુ આ નુકસાનીનો સર્વે પણ મિત્રો પૂરો થયો નથી કે શું તેની પણ કોઈ ખાતરી નથી, કારણ કે સરકારે તો 350 કરોડનું બજેટ પેકેજ જાહેર કરી દીધું છે સહાય આપવા માટે વરસાદની અંદર જે કંઈ પણ નુકસાન થયું છે તેને લઈને ખેડૂતોને. પરંતુ ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે અત્યાર સુધી મિત્રો ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય મળી નથી. તો મિત્રો નુકસાનીનો સર્વે થયા બાદ મિત્રો નુકસાનીની અંદર જે કંઈ પણ નુકસાન થયું હોય તો તમને આ સહાય મળી શકે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો બોરવેલ નખાવવા માટે ખેડૂતોને 90% સબસિડી મળશે. મિત્રો સુરતની અંદર કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ મિત્રો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે, કારણ કે ખેડૂતોને તેમના ખેતરોની અંદર અથવા તો ગમે તે જગ્યાએ બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સબસિડીઓ જે છે તે સહાય રૂપે આપવામાં આવશે. CR પાટીલે મિત્રો કહ્યું કે રાજ્યના પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારે સંકલ્પ લીધો છે અને CR પાટીલે કહ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. તો જે પણ ખેડૂત મિત્રોએ પોતાનો બોર જે છે તે પહેલાનો બંધ થઈ ગયેલો બોર ફરીથી શરૂ કરાવવો હોય તો મિત્રો તમે કરાવી શકો, જેમાં 90% જેટલી મોટી સહાય જે છે તે સરકાર આપવા જઈ રહી છે, જેમાં નજીવા ખર્ચે મિત્રો તમે તમારો બોર ફરીથી શરૂ કરાવી શકો. સરકાર મિત્રો 24,000 જેટલા બોરવેલ બનાવવાનો સંકલ્પ કરી રહી છે. ત્યારબાદ જોઈ લીધું મિત્રો ખેડૂતોને મોટી રાહત મળી. ખેડૂતોની લોન માફીને લઈને મિત્રો અત્યારે દેશ વિદેશમાં ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતના ખેડૂતો લગાતાર 2 વર્ષથી માંગણી કરી રહ્યા છે લોન માફી અંગે, છતાં પણ આ અંગે કોઈ પણ મોટી ચર્ચા કરવામાં નથી આવતી અને જાહેરાત પણ કરવામાં નથી આવતી. પરંતુ એવું નથી માત્ર ગુજરાતની અંદર મિત્રો, ભારતના અન્ય રાજ્યો એવા છે કે જ્યાં ખરેખર લોન માફ કરવામાં આવી છે. ખેડૂતોની લોન માફી અંગે મિત્રો વાત કરીએ તો અત્યારે હમણાં જ તેલંગાણાની અંદર ખેડૂતોની લોન માફ કરવામાં આવી 2 લાખ. 11 ડિસેમ્બરથી લઈને 2018 થી લઈને
ડિસેમ્બર 2023 વચ્ચે જે પણ ખેડૂતોની જેટલી લોન હશે તેમાંથી 2 લાખ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે તેલંગાણામાં, ઝારખંડમાં પણ મિત્રો અગાઉ કરવામાં આવી હતી. તો અન્ય રાજ્યોની અંદર તો મિત્રો લોન માફ થઈ રહી છે, પરંતુ ગુજરાતની અંદર જે છે તે લોન માફીને લઈને હજુ પણ ખેડૂતો જે છે તે રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો દિવાળી પહેલા આટલી 100 વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે, જેની મિત્રો સીધી અસર તમારા ખિસ્સા ઉપર અને બજેટ ઉપર પડશે. મિત્રો તારીખ 26 આગામી મહિને મિત્રો જે મળનારી જીએસટી ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠકમાં આંકડાઓ જે છે તેના મિત્રો વેરાના સ્લેબમાં પણ મોટા ફેરફારોની તૈયારી થઈ રહી છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ તહેવારોના પહેલા જ કેન્દ્ર સરકાર જીએસટીના દરમાં ફેરફાર કરીને અંદાજે 100 જેટલી ચીજ વસ્તુઓ સસ્તી કરી શકે. તારીખ 20 ઓક્ટોબરના રોજ મિત્રો ગોવાની અંદર ગ્રુપ ઓફ મિનિસ્ટર ની બેઠક મળવાની છે અને તેમાં મિત્રો સૌથી મહત્વનું 12% સ્લેબના જે ઉત્પાદનો છે તેમની સેવાઓને તેમાંથી 100 જેટલી આઇટમને 5%ના સ્લેબમાં લઈ જવામાં આવશે તેવી જાહેરાત છે. એટલે કે ટોટલ 100 જેટલી વસ્તુ એવી છે તેના ઉપર ખાસ કરીને 12%નો સ્લેબ જીએસટી નો છે તેમાંથી તેને 5%માં લઈ જવાશે, જેથી આ દરેક ચીજ વસ્તુઓ સસ્તી થશે. તો દિવાળી પહેલા મિત્રો સામાન્ય લોકોને રાહત મળી શકે તે માટે સરકાર નિર્ણય લીધો છે અને 20 ઓક્ટોબરે બેઠક યોજાવાની છે, જેમાં આ 100 વસ્તુઓ જે છે તેમાં મિત્રો સસ્તી તમને ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ જોઈ લઈએ તો ગુટખા તમાકુ ઉપર પ્રતિબંધ. મિત્રો ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર હાલ પ્રતિબંધ છે. રાજ્યના મિત્રો નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું બની રહે અને ખાસ જાનલેવા રોગોમાં લોકો ના સપડાય તે માટે મિત્રો આ પ્રતિબંધ જે છે તે 13 સપ્ટેમ્બર 2024 થી વધુ 1 વર્ષ માટે લંબાવવામાં નિર્ણય આવ્યો છે તેવું સરકારે નિર્ણય લીધો છે. વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ ગુજરાતમાં જાણે કોઈને કોઈ જાતનો ડર નથી તેવો માહોલ જોવા મળ્યો છે, કારણ કે પાન મસાલાઓ મિત્રો ખુલ્લેઆમ મળી રહ્યા છે. જો કે મિત્રો સરકારે પ્રતિબંધ લગાવ્યો છે છતાં પણ મિત્રો તમારું શું કહેવું છે? શું ખરેખર ગુજરાતમાં પાન મસાલા, ગુટખા, તમાકુ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં? કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો સાયકલ યોજનાની વાસ્તવિકતા જાણી લો. મિત્રો કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ પૂરેપૂરી વિતરિત થઈ શકી નથી તેવી જાહેરાત થઈ છે અને ખાસ ક્વોલિટીના પ્રશ્નોને લીધે વિલંબ થયો હોવાનું કારણ આપતી સરકાર સરકારી માધ્યમ શાળાઓની કન્યાઓને જે છે તે મિત્રો ગયા વર્ષની સાયકલ હજી પણ આપવામાં આવી નથી. મિત્રો સરકાર જે સાયકલ યોજના ચલાવે છે તેમાં સાયકલ લોકો સુધી પહોંચતી નથી. ખાસ કરીને મિત્રો હજી સુધીમાં માંડ સરકારે 11,800 જેટલી સાયકલોનું વિતરણ કર્યું છે. જો કે મિત્રો ટોટલ 1.5 લાખ જેટલી કન્યાઓને હજી મિત્રો રાહ જોવાની વારો આવ્યો છે સાયકલ માટે. સરકારે માત્ર 10,000 જ સાયકલો મિત્રો વહેંચી છે. આ મિત્રો જોવા જઈએ તો સરકારની આ સાયકલ યોજના જે છે તે મિત્રો અત્યારે જે છે તે બંધ અવસ્થામાં કહી શકો કે ધીમી અવસ્થામાં જોવા મળી છે, કારણ કે જે 1.5 લાખ જેટલી કન્યાઓને સાયકલ મળવી જોઈએ તેમાંથી માત્ર 10 થી 12,000 કન્યાઓને જ સાયકલ જે છે તે મિત્રો આપવામાં આવી છે. વાત કરીએ તો દેવા માફી અંગે ખેડૂતોનો મોટો વિરોધ. મિત્રો પાક વીમા અને દેવા માફી સહિતની માંગણીઓ સાથે ધરતીપુત્રો સમસ્યાઓનો ઉકેલ લાવી કૃષિ નીતિ બનાવીને માર્ગ સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આપને જણાવી દઈએ કે ખેડૂતોએ વિરોધ માંગી બેનરો સાથે ન્યાય મેળવવા રજૂઆત કરી હતી. પાક વીમો, દેવા માફી સહિતના મોટા મુદ્દાઓની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં સુરેન્દ્રનગર સહિતના રાજ્યભરના ધરતીપુત્રો એટલે કે ખેડૂતો હાજર રહ્યા હતા. જેમાં મિત્રો લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવા, મજૂરી, ડીઝલની મિત્રો જેવા વિવિધ ખર્ચનો ઉમેરો કરવામાં આવે અને ગણતરી કરવામાં આવે તો ખેડૂતોને 1 એકર જમીનમાં વાવણીથી કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. સામે ખેડૂતોને બીજી બાજુ આવક એટલી થતી નથી, જેથી ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જઈ રહ્યો છે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું હતું અને ખાસ દેવા માફી અને પાક વીમાના પ્રશ્નને લઈને ખેડૂતોએ ધરણા કરી હતી. કરીએ તો 4,000 રૂપિયાનો હપ્તો તમને મળ્યો કે નહીં? મિત્રો પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવ્યો છે, પરંતુ તમને જણાવી દઈએ કે 4 કરોડથી વધારે ખેડૂતોને ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે પૈસા. 20,000 કરોડથી વધુના લાભ ખેડૂતોને મળ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ મિત્રો મહારાષ્ટ્રના વશીમાયા યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો છે અને ખાસ મિત્રો આ હપ્તો જે છે તે લગભગ તો હવે દરેક ખેડૂતોને મળી ગયો છે. તેમાંથી અમુક ખેડૂતોને 4,000નો પણ હપ્તો મળ્યો છે. જણાવી દઈએ કે મિત્રો 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાનો
રૂપિયાનો હપ્તો મળશે. તેનું કારણ એ છે કે દસ્તાવેજના અભાવને કારણે ઈ-કેવાયસી ન કરાવવાને કારણે જે ખેડૂત મિત્રોને ગયો હપ્તો કે જે આજથી 3 થી 4 મહિના પહેલા આવ્યો હતો 17મો હપ્તો તે નથી મળ્યો, તે નહોતો મળ્યો, તેવા ખેડૂતોને મિત્રો જે છે તે અત્યારે ગઈકાલે જે હપ્તો આવ્યો 2000 રૂપિયાનો તેની સાથે જ પહેલાનો હપ્તો પણ આપવામાં આવ્યો છે. તો મિત્રો આમ અમુક ખેડૂતો જેમને 17મો હપ્તો નથી મળ્યો અને તે ખેડૂતોને મિત્રો 4000 રૂપિયા જે છે તે મિત્રો આપવામાં આવશે. એક સાથે 2 હપ્તા જે છે તે મિત્રો મળ્યા છે. તમને મિત્રો જણાવી દઈએ કે તમે ઈ-કેવાયસી કરાવી લીધું હશે અને બધી વસ્તુ કે જે પહેલા ન હતી તે અત્યારે કરાવી લીધી હશે, તો પહેલા જે હપ્તા બાકી હશે તે પણ મિત્રો તમને અત્યારે સાથે આપવામાં આવ્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે કે મને હપ્તો નથી મળ્યો, તો તેવા કિસ્સામાં મિત્રો તમને જણાવી દઈએ કે હેલ્પલાઇન નંબર હોય છે તેના પર તમે ફોન કરીને વાત કરી શકો છો કે તમને હપ્તો કઈ રીતે નથી મળ્યો, તેના વિશે તમે પૂછી પણ શકો છો અને ફરિયાદ પણ નોંધાવી શકો છો. આ હેલ્પલાઇન નંબર જે છે તે મિત્રો છેલ્લી 2 લાઇનમાં તમે આરામથી વાંચી શકો છો. અહીંયા તે નંબર ઉપર તમે ફોન કરીને હપ્તા વિશે ફરિયાદ નોંધાવી શકો. ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી રહી. મિત્રો વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે. જે પ્રમાણે મિત્રો રાજ્યમાં 213 એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલા હતી. આમ છતાં આ યોજના હજુ અધૂરી છે. આ મિત્રો 213 યોજનાનું બજેટ 12000 કરોડ રૂપિયા જેટલું છે અને આ સિવાય મિત્રો રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8000 કરોડ વપરાયા વગરના પડ્યા છે. એટલે કે 213 જેટલી યોજનાઓ ચાલે છે તેમાંથી ખાસ કરીને યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં પડી છે. સરકાર યોજનાના પૈસા જાહેર કરી દેશે પરંતુ આ યોજનાના પૈસા સરકાર જે એજન્સી બનાવે છે તે ખાતામાં જ પડ્યા છે. યોજનાની અંદર જે પૈસા લોકોને મળવા જોઈએ તે મળ્યા નથી અને યોજનાઓ અત્યારે હાલ અધૂરી પડેલી જોવા મળી છે.